સર્ગ 35મો બ્રહ્મ સ્વરૂપનું વર્ણન. આ 35મા સર્ગમાં આત્મવસ્તુ જગત આદિ પ્રપંચ સહિત અને જગત આદિ પ્રપંચથી રહિત એમ ભાસે છે, પણ તે અખંડ રીતે એક જ છે એવું બતાવવાને બ્રહ્મનું રૂપ સત્ય અને અસત્ય એ બંને ભાવના આભાસવાળું છે એ કહેવાશે. વસિષ્ઠ બોલ્યા, ક્ષણ માત્રમાં ઇન્દ્રિય દ્વારા એક દેશમાંથી બીજા દેશમાં વ્યાપ્ત થયેલા ચિદાત્માનું વચમાં જે કંઈ નિર્વિષય રૂપ છે તે જ આત્માનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે. અહીંયા પ્રાપ્તની જગ્યાએ વ્યાપ્ત બીજી લીટીમાં. વસિષ્ઠ બોલ્યા, ક્ષણ માત્રમાં ઇન્દ્રિય દ્વારા એક દેશમાંથી બીજા દેશમાં વ્યાપ્ત થયેલા ચિદાત્માનું વચમાં જે કંઈ નિર્વિષય રૂપ છે તે જ આત્માનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે. તમે ચાલતા, સાંભળતા, સ્પર્શ કરતા, સૂંઘતા, આંખો મીચતા ને ઉઘાડતા તથા હાસ્ય કરતા સદાકાળ આત્માના નિર્વિષય ચૈતન્ય સ્વરૂપમાં જ એક નિષ્ઠા રાખો એટલે તમને મોક્ષની નિર્વિકાર સ્થિતિ પ્રાપ્ત થશે. તમે જીવનમુક્ત પુરુષના વ્યવહાર પ્રમાણે અને પોતાના કુલાચાર પ્રમાણે વ્યવહાર કરતા રહેજો, પણ અંદર વાસનાઓથી ધનેષણા, પુત્રેષણા, પરલોકેષણા ઇત્યાદિ એષણાઓથી, ઈચ્છાઓથી રહિત સત્ય, નિરાભાસ અને ચૈતન્યરૂપ પરમ તત્વમાં નિષ્ઠા રાખવા રૂપી પરમ પુરુષાર્થમાંથી તમે કદી પણ ડગશોમાં. તમે એ વિષયમાં મેરુ પર્વતની પેઠે અચલ થઈને રહેજો. અવિદ્યાનું ખરું રૂપ જ એ જ છે કે તત્વદ્રષ્ટિએ જોવા જતાં તે દેખાતું નથી. જો તત્વદ્રષ્ટિએ જોવા જતાં તેનું સ્વરૂપ નજરે આવતું હોય તો તેને વિદ્યારૂપ જ કહી શકાય. જ્યાં અવિદ્યાનો જ અસંભવ છે ત્યાં પછી અવિદ્યા વડે થયેલો જડ ચેતનનો તથા દ્રષ્ટા દ્રશ્યનો વિભાગ તો કઈ જગ્યાએ અને કેમ સંભવે? જો એમ જ છે તો પછી પોતાની અંદર જ તમે સંકલ્પને શા માટે સ્ફુરાવો છો? તમે સંકલ્પને સ્ફુરવા જ દો નહીં, એટલે બળાત્કારથી પોતાની મેળે જ શાંતિનો ઉદય થશે. બ્રહ્મ અને જગત એ બંને પરમાર્થ દ્રષ્ટિએ જોતા એક જ છે અને એક છતાં અનેકની પેઠે થઈ રહેલ છે. બ્રહ્મ પોતે પૂર્ણ છે તો પણ અપૂર્ણ જેવું ભાસે છે અને તે શુદ્ધ છતાં અશુદ્ધના જેવું જગત આદિના આકારે પ્રસરી રહ્યું છે. એ બ્રહ્મ તત્વ શૂન્ય નથી છતાં પ્રલયાદિમાં શૂન્ય જેવું થઈ રહે છે. એ શૂન્યના જેવું નિર્વિકલ્પ છે છતાં સુષુપ્તિ કાળમાં કેમ જાણે શૂન્યતાથી રહિત હોય તેવું ભાસે છે. વસ્તુતઃ તે દેશકાળ વડે અમાપ છે છતાં કેમ જાણે દેશકાળ વડે તે માપવાળું હોય તેવું થઈ રહ્યું છે. એ પોતે એક રૂપ છે છતાં કેમ જાણે અનેક રૂપે હોય તેવું ભાસે છે. તે અવિકારી છે છતાં કેમ જાણે વિકારી હોય તેવું ભાસી રહ્યું છે. એ સર્વત્ર સમાન રૂપે રહેલું છે અને શાંત છે છતાં કેમ જાણે વિક્ષેપવાળું હોય તેવું જણાય છે. તે સદરૂપ છે છતાં દ્રષ્ટિપથમાં ન આવવાથી કેમ જાણે અસત્ય હોય તેવું છે. પોતાના એક જ રૂપમાં રહ્યા છતાં તે કેમ જાણે બીજા રૂપે જ ખડું થઈ ગયું હોય તેવું ભાસે છે. તે વિભાગવાળું નથી છતાં કેમ જાણે વિભાગવાળું હોય તેવું થઈ રહ્યું છે. તે જડ અંશથી રહિત છે છતાં કેમ જાણે જડ અંશવાળું હોય તેવું દેખાય છે. તે પરપ્રકાશ્ય નથી છતાં કેમ જાણે પરપ્રકાશ્ય બીજા વડે પ્રકાશને પ્રાપ્ત થતું હોય તેવું ભાસે છે. તે નિરવયવ છે છતાં કેમ જાણે તે અવયવવાળું હોય તેવું શોભી રહ્યું છે. અહંકાર વિનાનું છતાં તે કેમ જાણે અહંકારવાળું હોય તેવું જણાય છે અને નાશથી રહિત છતાં તે કેમ જાણે નાશવાળું હોય તેવું જણાય છે. એ પરમ તત્વ કલંક વિનાનો છે છતાં કેમ જાણે જન્મ મરણાદિ કલંકવાળું હોય તેમ ભાસે છે. તે દ્રશ્યથી રહિત છે છતાં કેમ જાણે દ્રશ્યપણાને ધારણ કરી રહ્યું હોય તેમ થઈ રહ્યું છે. તે પોતે સ્વયં પ્રકાશ છે છતાં કેમ જાણે અંધકાર વડે ઘેરાયેલું હોય તેમ થઈ રહેલું છે. તે પુરાતન છતાં કેમ જાણે નવો આકાર ધારણ કરી લેતું હોય તેવું ભાસે છે. એ તત્વ પરમાણુના કરતાં પણ બહુ સૂક્ષ્મ છે છતાં તે પોતાના ગર્ભની અંદર અસંખ્ય સૃષ્ટિઓની પરંપરાને ધારણ કરી રહ્યું છે. એ તત્વ સર્વરૂપ છતાં યજ્ઞ, દાન, તપ, ચિત્તની પવિત્રતા, વૈરાગ્ય અને શ્રવણ મનન વગેરે દુઃખથી સાધી શકાય તેવા પ્રબળ પુરુષાર્થથી જ્ઞાન દશાને પ્રાપ્ત થયેલા વિવેકી પુરુષને દ્રશ્યથી રહિત જોવામાં આવે છે. તે પરમ તત્વ બંધન માત્રથી મુક્ત છે છતાં કેમ જાણે બંધનોવાળું હોય તેવું દેખાય છે અને તે અનેક પ્રકારે થઈ રહ્યું છે છતાં પણ
દ્વૈત ભાવથી રહિત છે. એ શુદ્ધ તત્વ માયાના સંપર્કથી રહિત છે, તો પણ માયારૂપી અનેક કિરણ સમૂહોનો પ્રસાર કરવામાં નિર્મળ સૂર્યનારાયણ જેવું છે. તે બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે. મહાસાગર જેમ નદી નાળા આદિના જળનું સ્વામીપણું ભોગવે છે, તેમ એ તત્વ પણ કેમ જાણે સર્વ જ્ઞાન માત્રનું સ્વામિત્વ ભોગવતું હોય તેમ સર્વજ્ઞ છે. જગતરૂપી રત્નોને રહેવા માટે તે બ્રહ્માંડના આકારના એક મોટા ખજાના રૂપ છે. એ તત્વ અત્યંત ભારે છે, છતાં વિવેકરૂપી ત્રાજવામાં તોળતા ભારેપણું મિથ્યા જણાયાથી તે રૂના પોમડાથી પણ બહુ હલકું જણાય છે. માયારૂપી કિરણો પ્રસરવામાં તે તત્વ ચંદ્રમા રૂપ છે, એટલે તે માયાનું મૂળ અધિષ્ઠાન રૂપ છે, છતાં દેખવામાં આવતું નથી. એ તત્વ દેશ કાળ વડે અનંત અને અપાર છે, તો પણ તે દેશ કાળમાં રહેલું પણ નથી. એ શુદ્ધ ચૈતન્ય તત્વ આકાશ જેવા શૂન્ય પ્રદેશમાં પણ વનની રચનાઓને અને પર્વતોને બનાવે છે. એ તત્વ અતિ સૂક્ષ્મ પદાર્થોથી પણ અતિ સૂક્ષ્મ છે અને અતિ સ્થૂલ પદાર્થોથી પણ અતિ સ્થૂલ છે. અતિ ભારે પદાર્થો કરતાં પણ તે અતિ ભારે છે અને અતિ શ્રેષ્ઠ પદાર્થોથી પણ તે અતિ શ્રેષ્ઠ છે. અંદર શૂન્યતાને લીધે તે કર્તા કર્મને કરણથી રહિત છે અને કારક તથા કારણ એ બંનેથી પણ રહિત છે. છતાં કેમ જાણે તે કર્તા કર્મ આદિ વડે ઘણા કાળથી યુક્ત હોય તેવું છે. તે જગતરૂપી રત્નને રહેવાના સંપુટ રૂપે છે, છતાં તે નિત્ય અરણ્યના જેવું શૂન્ય જ છે. તે અનંત પર્વતોના જેવું કઠણ છે, છતાં આકાશ કરતાં પણ સુકોમળ છે. એ તત્વ અનાદિકાળથી નિત્ય જ છે, તો પણ પ્રત્યેક વસ્તુમાં અને પ્રત્યેક સમયમાં કેમ જાણે કોમળતાથી નવે નવે રૂપે થઈ રહ્યું હોય તેવું દિશે છે. તે પ્રકાશમય છે, છતાં અજ્ઞાનના આવરણને લીધે અંધકાર જેવું જણાય છે. તે જગતને ઢાંકી દે છે, તેથી અંધકાર જેવું છે, છતાં એ તત્વ સર્વત્ર પ્રકાશ રૂપે પ્રસરી રહેલું છે. એ તત્વ પ્રત્યક્ષ છતાં દુર્લક્ષ્ય, ઘણી મહેનતે માંડ જાણી શકાય તેવું છે અને અજ્ઞાન દશામાં પરોક્ષ, છતાં જ્ઞાન દશામાં પોતાની પાસે જ રહેલું છે. એ તત્વ ચૈતન્ય રૂપ છતાં અવિદ્યા વડે જળ રૂપ દેખાય છે અને અજ્ઞાન વડે જળ રૂપ દેખાતા છતાં પણ તે ચૈતન્ય રૂપ જ છે. એ તત્વ હું રૂપ પણ છે, છતાં તમારા રૂપ પણ થઈ રહેલું છે. એ તમારા રૂપ છે, છતાં મારા રૂપ થઈ રહેલું છે. તે મારાથી અહંકારથી જુદું છે, છતાં હું રૂપ જ થઈ રહેલું છે. તે બ્રહ્મ દ્રષ્ટિએ હું રૂપ જ છે, છતાં કેમ જાણે જુદું જ હોય તેવું લાગે છે. આ પરબ્રહ્મરૂપી ભરપૂર મહાસાગરની અંદર આ ત્રણ લોકરૂપી તરંગો કેમ જાણે ઉછાળા મારતા હોય તેવા દેખાય છે. બાકી તરંગ જેમ જળરૂપ છે, તેમ એ સર્વ લોક બ્રહ્મરૂપ જ છે. બરફ જેમ સફેદ રંગ ધારણ કરે છે, તેમ બ્રહ્મ તત્વે પોતાની અંદર રહેલી આ સર્વ દ્રશ્ય જાળને વિવર્ત ભાવથી ધારણ કરી રાખેલી છે. જેમ બરફને લીધે તેની અંદર રહેલું ધોળાપણું જોવામાં આવે છે, તેમ ચૈતન્ય તત્વને લીધે તેની અંદર રહેલી આ સૃષ્ટિ જોવામાં આવે છે. આ પરમાત્મા દેશ કાળરૂપી અવયવથી રહિત છે, છતાં જળ જેમ તરંગનો વિસ્તાર કરે છે, તેમ તે મિથ્યારૂપે રાત દિવસ કેમ જાણે જગતનો વિસ્તાર કરતા હોય તેવું ભાસે છે. આ ચિદાકાશરૂપી વિશાળ જંગલની અંદર પંચમહાભૂતરૂપી પાંદડાના ફેલાવાવાળી આ જગતરૂપી જીર્ણ મંજરીઓ વિકાસને પ્રાપ્ત થાય છે. એ પરમાત્મા જીવજગત આદિના આકારે થઈ રહેલા પોતાના પ્રતિબિંબને પોતાની મેળે જ જોવાની ઈચ્છાથી પોતે અત્યંત નિર્મળ આકાર ધારણ કરી લઈ અરીસારૂપ થઈ રહેલા છે. અનંત બ્રહ્મસત્તાની અંદર આકાશરૂપી ઉંબરાના વૃક્ષના ફળના જેવા બ્રહ્માંડના પોતાની ઈચ્છા વડે કલ્પી લીધેલ એક ત્રૈલોક્યરૂપી અવયવની અંદર દીપી નીકળતા સૂર્ય વગેરે દેવો અને તેનાથી જ ઉદયને પ્રાપ્ત થનાર ચક્ષુ આદિ ઇન્દ્રિય સમૂહ જીવરૂપ આત્માને રૂપ આદિ વિષયોનો અનુભવ કરાવવામાં સાધનરૂપ ઉપયોગી થઈ જગતમાં જે અનેક ચમત્કારો બતાવે છે, એ પરમાત્મા અંદર રહેલા વાસનામય પ્રપંચ વડે અને બહાર રહેલા જગતરૂપી પ્રપંચ વડે જાગ્રત અવસ્થામાં અને સ્વપ્નાવસ્થામાં અનેક રૂપે થઈ રહેલા છે. સુષુપ્તિ અવસ્થામાં નાના પ્રકારે નહીં દેખાતા તે એક રૂપે જ દેખાય છે. એવી રીતે ભાવ અને અભાવવાળી સ્થિતિથી બહાર અને અંદર સર્વત્ર એ જ તત્વ રહેલું છે. આ સર્વ પદાર્થોની શોભા એ પરમાત્મા રૂપ જ છે અને જેમ જીભ પોતાના મુખરૂપી ગુફાની અંદર
રસાસ્વાદનો ચમત્કાર બતાવે છે, તેમ એ પરમાત્માની અંદર તેની જ ઈચ્છાથી તેના જ પ્રયોજન માટે વિવિધ પ્રકારના ચમત્કારો કર્યા કરે છે. ચૈતન્ય સત્તાને લીધે જ મધુરતા બતાવનારા રૂપ, રસ આદિ વિષયોને પોતાના પ્રદેશમાં ધારણ કરી રહેલું અને જગતમાં દેખવામાં આવતી સુખ દુઃખ, કામ ક્રોધ, જન્મ મરણ ઇત્યાદિ અનેક ચક્રીવાળું એ જગત પરમાત્મા રૂપી જળના રસરૂપ છે. જેમ સૂર્ય આદિ તેજોમય વસ્તુનું પ્રભામંડળ સૂર્ય આદિ પોતાના અધિષ્ઠાનમાં જ લય પામી જાય છે અને પાછું તેમાંથી જ ઉદય પામે છે, તેમ સૂર્ય, ચંદ્ર, અગ્નિ આદિ દેવતાઓ અને નેત્ર આદિ ઇન્દ્રિયો એ સર્વના તેજ વડે પ્રકાશથી પદાર્થોની શોભા પ્રકાશમય પરમાત્મામાં સુષુપ્તિ તથા પ્રલયમાં લીન થઈ જાય છે અને જાગ્રત અવસ્થામાં તથા સ્વપ્નાવસ્થામાં તેમાંથી જ ઉદય પામી ખડી થઈ ગઈ છે. જેમ બરફની અંદર શ્વેત ભાવ રહ્યો છે, તેમ આ સર્વ જગત બ્રહ્મમાં જ રહેલ છે, તેથી બ્રહ્મરૂપ જ છે. જેમ ચંદ્રમાંથી તેના કિરણો બહાર પ્રસરે છે, તેમ ચૈતન્યમય બ્રહ્મમાંથી જ આ સર્વ પદાર્થોની શોભા બહાર પ્રસરી રહેલી છે. એ પરમાત્મા રૂપી એક નિરવયવ રંગમાંથી આ જગતરૂપી ચિત્ર બનેલું છે. ખરી રીતે તે જન્મ આદિ ષડ ભાવ વિકારો તથા પરસ્પર એકબીજાથી પદાર્થોનું ભિન્નપણું બતાવનારી વિચિત્રતા ઇત્યાદિથી રહિત જ છે અને શાંત કેવળ પરબ્રહ્મ રૂપે જ સર્વત્ર રહેલ છે. આ પરમાત્મારૂપી વન વૃક્ષમાંથી જ દ્રશ્યરૂપી શાખાઓ અને જગતના સમૂહરૂપી ગુચ્છાઓ ઉત્પન્ન થાય છે અને તે આકાશરૂપી આંગણાની અંદર પોતાની મેળે જ મજબૂતપણે રૂઢ થઈ રહેલી છે. આ પરમાત્મારૂપી અચળ પર્વતની અંદર વૃદ્ધિ અને નાશવાળી અને નાના પ્રકારના પદાર્થોરૂપી અનંત પુષ્પોને લઈ જનારી દ્રશ્યરૂપી નદી નિરંતર વહ્યા કરે છે. દૈવરૂપી નર્તકી આ ચિદાકાશરૂપી રંગભૂમિની અંદર પોતાના કરેલા આરંભને જરા પણ નહીં અટકવા દેતા અનેક કલ્પરૂપી ઉત્સવના દિવસમાં જગતરૂપી હાવભાવ બતાવવાથી ભ્રાંતિનું અનુકરણ કરી નિરંતર નાચ્યા કરે છે. એટલું જ નહીં, પણ તે પોતાના કાળરૂપી બાળકને આ બ્રહ્મરૂપી રંગભૂમિમાં માયારૂપી ચંદ્રમાની નીચે વારંવાર નચાવ્યા કરે છે અને અનેક વખત સમેટી લઈ તેને વળી પાછો ખડો કરી દે છે. એ બાળકના માત્ર આંખ ઉઘાડવા મીંચવાના જ કરોડો બ્રહ્માંડોના મહાપ્રલયો અને નાના પ્રલયો થઈ જાય છે. જેમ અંદર સેંકડો પ્રતિબિંબ પડે તો પણ અરીસો ઈચ્છા આદિ વિકારોથી રહિત અને જેવો છે તેવો જ રહે છે, તેમ આ પરમાત્મા પણ અનેક બ્રહ્માંડોનો પોતાની અંદર ઉદય થાય તો પણ ઈચ્છા આદિ વિકારથી રહિત, શાંત અને નિર્વિકાર રહી પોતાના સ્વરૂપમાં જ સ્થિર રહે છે. જેમ ભૌતિક સૃષ્ટિઓનું કારણ પંચ મહાભૂત છે, તેમ ભૂત, ભવિષ્ય અને વર્તમાન સૃષ્ટિઓના બીજરૂપ તથા કારણરૂપ આ પરમાત્મા જ છે અને એ પરમાત્માનું બીજું કાંઈ પણ કારણ નથી. માયાના યોગથી આ પરમાત્માના નેત્રનું ઉઘડવું થતાં જગતની સર્વ શોભા ઉત્પન્ન થયેલ જોવામાં આવે છે અને એ પરમાત્મા નેત્રનું મીચાવું થતાં યોગ નિદ્રામાં આખા જગતનો પ્રલય થઈ જાય છે. ખરી રીતે તો પરમાત્મા માયાના સંબંધ વિના ઉપરના બંને ભાવથી રહિત છે અને કેવળ પોતાના શુદ્ધ માયાના સંપર્કથી રહિત પવિત્ર એવા સ્વરૂપમાં જ સદાકાળ સ્થિર રહે છે. જેમ પવનના સપાટાઓ પવનરૂપ જ છે, તેમ પરિણામ, કાળ, સંખ્યા અને વૈભવ આદિથી મોટા એવા અનેક બ્રહ્માંડો, તેની અંદર રહેલા પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, તેમજ તેની અંદરના પ્રાણીઓનો જન્મ, બાલ્યાદિ અવસ્થા, જાગ્રત આદિ અવસ્થા અને નીચી ઊંચી સ્થિતિ ઇત્યાદિ એ બધું આ ચિદાકાશથી ઉદય પામે છે. એટલે કે એ સર્વ અનંત ચિદાકાશ રૂપ જ છે એમ સમજી તમે શાંત થઈ રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પરબ્રહ્મ સ્વરૂપ વર્ણન નામનો સર્ગ 35મો સમાપ્ત. સર્ગ 36મો ઈચ્છા ત્યાગથી મોક્ષ પ્રાપ્તિ. આ 36મા સર્ગમાં જે પુરુષ વિષય સુખને તુચ્છ સમજી તેની ઈચ્છા નથી રાખતો
તેને ભોગ પણ કાંઈ બંધનકારક થતો નથી. ઈચ્છા માત્ર જબરું બંધન છે ને તેનો ત્યાગ કરવાથી મોક્ષ મળે છે એ કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, જેમ જળની અંદર અનેક ચકરીઓ જુદા જુદા રૂપે જોવામાં આવે છે, તેમ પ્રથમ તો સર્વ પદાર્થો જુદા જુદા રૂપે જોવામાં આવે છે. તે ઈચ્છાને ઉત્પન્ન કરી દઈ મનુષ્યના ચિત્તને ભમાવી મૂકે છે. પછી તે રાગ, દ્વેષ, નરક આદિ અનેક મોટા અનર્થોને ઉત્પન્ન કરે છે. પરંતુ જેમ જળના તરંગો જળરૂપ જ છે, તેમ સર્વ પદાર્થો એક પરબ્રહ્મ જ છે. આ જગતનું ખરું સ્વરૂપ ચિદાકાશ છે. સર્વ પદાર્થોના વિશેષ રૂપને છોડી દેતા જે અવશેષ રહે છે તે ચિદાકાશ છે. એ ચિદાકાશ કેવળ સત્તા માત્ર રૂપે જણાય છે અને સમાધિ વડે ચિત્ત શાંતિને પ્રાપ્ત થતાં તે અનુભવમાં આવે છે. જેમ ચિદાકાશની અંદર બાળકના ચિત્ત વડે કલ્પાયેલા રાક્ષસ, પિશાચ વગેરે પ્રૌઢ પુરુષની દ્રષ્ટિમાં કાંઈ પણ નથી, તેમ વિવેકને પામેલો હું ચિદાકાશની અંદર સત્યતા વડે જોઉં છું, તો મારી દ્રષ્ટિમાં અજ્ઞાનીઓની કલ્પનામાં આવતું આ જગત કાંઈ પણ નથી. જેમ પોતાના મન વડે કલ્પાયેલ યક્ષ, પિશાચાદિક બાળકના મનમાં જ સત્ય લાગે છે, તેમ આ જગત પણ અવિવેકીના મનમાં જ સત્ય લાગે છે. આ જગત વિદ્વાનની દ્રષ્ટિમાં તો બ્રહ્મરૂપ છે. તેથી તે શિલા વડે બનાવેલ પૂતળાની સેનાની પેઠે બહારના રૂપ આદિ વિષયો અને અંદરના ચિત્ત, બુદ્ધિ, મન ઇત્યાદિ વિષયો એ બંનેથી રહિત છે. તો તેમાં જગતપણું ક્યાંથી હોય? માત્ર અજ્ઞાનીઓની દ્રષ્ટિમાં જ અવિદ્યાને લીધે તેમાં બહારના રૂપ આદિ વિષયો અને અંદરના મન, બુદ્ધિ, ચિત્ત આદિ વિષયો ભાસ્યા કરે છે. જેમ એક આકાશથી જુદું બીજું આકાશ નથી જણાતું, તેમ રૂપ આદિ બાહ્ય વિષયોનું અને મન, બુદ્ધિ આદિ આંતર વિષયોનું ખરું તત્વ શોધવા છતાં ચૈતન્ય વિના બીજું જુદું જણાતું નથી. તો પછી તેમાં જગતનો ભાવ ક્યાં રહી શકે? જ્ઞાતા પુરુષને હું આ જગતરૂપી દ્રશ્યનો દ્રષ્ટા રૂપે અનુભવ કરનારો છું એવો ભાવ જગતની ભ્રાંતિને ખડી કરી દેનાર છે. પણ આ જગતરૂપી દ્રશ્ય જ નથી, તો પછી હું તેવા દ્રષ્ટા તરીકે અનુભવ કરનારો જુદો ક્યાંથી રહ્યો? એવો ભાવ જગતની ભ્રાંતિને શાંત કરી દેનાર છે. જેમ સ્મરણ અને વિસ્મરણ એ બંને તમારી સ્વાધીનતામાં રહ્યા છે, તેમ ઉપરના બંને ભાવો પણ તમારી સ્વાધીનતામાં જ રહેલા છે. ચિદાકાશ આકાર માત્રથી રહિત છે અને તે પરમ આકાશરૂપ છે. તેથી તેનો ચૈતન્યરૂપ સ્વભાવ કોઈ પણ રીતે કોઈ જગ્યાએ બદલી શકાતો નથી. આમ તેમાં જળ જગતની કલ્પના જ સંભવતી નથી. આ જગત ચૈતન્યરૂપ હોવાથી તેની અંદર પણ સ્વભાવથી જ વિકારીપણું ઘટતું નથી. તો પછી એ અસ્વાભાવિક વિકારીપણું શુદ્ધ નિર્લેપ અધિષ્ઠાન ચૈતન્યમાં તો ક્યાંથી જ હોય? તો પછી એ અસ્વાભાવિક વિકારીપણું આ જગત ચૈતન્યરૂપ હોવાથી તેની અંદર પણ સ્વભાવથી જ વિકારીપણું ઘટતું નથી. તો પછી એ અસ્વાભાવિક વિકારીપણું શુદ્ધ નિર્લેપ અધિષ્ઠાન ચૈતન્યમાં તો ક્યાંથી જ હોય? આ સર્વ ચિદાકાશ રૂપ જ છે. વ્યવહારના આધારરૂપ હું એવો અહંકારની પણ ત્યાં સત્તા નથી, અસ્તિત્વ નથી. ચિદાત્માની અંદર કશું વિકાર આદિ સંભવતું નથી અને કોઈ ઠેકાણે ચૈતન્ય તત્વથી જુદું કાંઈ પણ છે નહીં. સર્વ શાંત, પરમ મંગળમય અને શુદ્ધ ચિદાત્મા રૂપ છે. સર્વ શાંત, પરમ મંગળમય અને શુદ્ધ ચિદાત્મા રૂપ છે. જેમ આકાશની અંદર વનની ઉત્પત્તિ ન જોવામાં આવે, તેમ તમે, હું એ વગેરે કશી પણ ભ્રાંતિ તેમાં મારા જોવામાં આવતી નથી. આ મારી ઉપદેશ વાણી પણ ચિદાકાશ રૂપ હોવાથી પોતાના સ્થૂલ રૂપથી રહિત શૂન્યના જેવી છે એમ તમે સમજો. એ તમારા ચિદાકાશ રૂપ આત્માની અંદર પોતાની મેળે સ્થિત થઈ રહે છે. અર્થાત એ વાણીની ઉત્પત્તિ પણ ચૈતન્ય તત્વથી છે અને સ્થિતિ પણ ચૈતન્ય તત્વમાં જ છે. વળી તેનું ખરું તત્વ તેને સ્ફોટ કહે છે, તે પણ ચૈતન્ય સ્વરૂપ જ છે. સ્ફોટની નીચે ટાંચ છે. શબ્દોનો નાદ સાંભળતા મન ઉપર જે અસર પડે તેને સ્ફોટ કહે છે. આ અસર નિત્ય રહે છે, માટે તેને શબ્દ બ્રહ્મ પણ કહે છે. વળી તેનું ખરું તત્વ જેને સ્ફોટ કહે છે તે પણ ચૈતન્ય સ્વરૂપ જ છે.
એવી રીતે સર્વ ચૈતન્યરૂપ હોવાથી ઈચ્છાનો ઉદય જ થવા દેવો નહીં, પરંતુ પાષાણના બનાવેલા પુરુષની પેઠે અથવા ચિત્રમાં આલેખેલ પુરુષની પેઠે નિર્વિકાર થઈને બેસી રહેવું એ જ સત્ય પરમપદ રૂપ છે એમ તત્વવેત્તાઓ કહે છે. જે પુરુષ લાકડાના બનાવેલા કૃત્રિમ પુરુષની પેઠે સંકલ્પ વિનાની દશામાં રહીને ઈચ્છા વિના તથા વ્યાકુળતા વિના આવી પડેલા કર્મોમાં પ્રવૃત્તિ કરે છે તે જ ખરો શાંત ચિત્તવાળો વિવેકી પુરુષ છે. જે પુરુષ વાસના રહિત રહીને કશામાં રાગ દ્વેષ રાખતો નથી અને એમ આવી પડેલા વ્યવહાર વડે પોતાનું જીવન ગાળે છે તે જીવન મુક્તને પોતાના જીવનમાં જીવિતના સાધનરૂપ એવું આ જગત વાંસના લાકડાની પેઠે બહાર અને અંદર શૂન્ય જ લાગે છે. જે પુરુષના હૃદયમાં દ્રશ્ય પદાર્થો સંબંધી કોઈ રુચિ જ થતી નથી અને અદ્રશ્ય આત્મતત્વ તરફ જ જેની રુચિ રહે છે, તેમજ જે બહાર અને અંદર સદા શાંત જ રહે છે, તે આ સંસારરૂપ સાગરને જ તરી જ ગયેલો છે એમ તમારે સમજવું. હે રામ, તમે પ્રારબ્ધનો ક્ષય થાય ત્યાં સુધી જરૂરી એવો વાણીનો વ્યવહાર કરજો અને મધુરપણાથી વેણુની વીણાની પેઠે વાસના રહિત થઈને સુખથી અનેક શબ્દોનું ઉચ્ચારણ કરજો. નટ ભટ્ટ યોદ્ધાઓ વેશ્યા આદિના રહેવાના સુંદર રચનાવાળા ઘરોની પેઠે તમે ક્ષોભ પામશો નહીં અને મનનો ઉદય થવા દેશો નહીં. તમે ત્વચા ઇન્દ્રિય વડે માળા ચંદન વગેરેનો ભલે સ્પર્શ કરજો, પણ તે ઈચ્છા વગર અને વાસના વિના જ કરજો. દૈવયોગથી આવી મળેલા રસના સમૂહોનો તમે ઈચ્છા ભય અને વાસના વિના જ તેમજ રાગ અને અભિલાષને પણ છોડી દઈને કડછીની પેઠે સુખથી સ્વાદ લો. કશી વાસના રાખ્યા વિના નિસ્પૃહપણાથી મનના અભિમાન વિના અને અહંકારને પણ નહીં રાખતા તમે સુખથી ચિત્રમાં આલેખેલા પુરુષના નેત્રની પેઠે દૈવયોગથી પ્રાપ્ત થયેલા રૂપના સમૂહને ભલે જુઓ. બંધાઈ નહીં જતા ઉપભોગ દ્વારા ત્યાગ સિદ્ધ કરવા સારું નાસિકા પાસે આવેલા સુંદર સુગંધી પુષ્પોને ભલે વનના વાયુની પેઠે વાસના વિના જ નિસ્પૃહતાથી તમે સુખેથી સૂંઘો. ઉપર પ્રમાણે કર્મેન્દ્રિય સંબંધી વિષયોના સંબંધમાં પણ તેનું નિસારપણું તથા નીરસપણું મનમાં લાવજો અને જ્ઞાન દ્વારા મનને બોધ આપી ભોગરૂપી રોગોની ચિકિત્સા કરજો. તમે જો એ ચિકિત્સા કરશો નહીં તો પછી દુઃખની શાંતિની વાત જ કરશો નહીં, ઉલટું તમારે અનેક અનર્થ પરંપરાનો અનુભવ કરવો પડશે. જે પુરુષ ભોગોરૂપી વિષનો સ્વાદ લેતા દિવસે દિવસે તેમાં વિશેષ પ્રીતિ કરતો જાય છે, તે પોતાના દેહને બળતા અગ્નિમાં ફેંકે છે અને તેમાં નિરંતર સૂકા ઘાસનો પૂળો નાખતો રહે છે એમ સમજવું. શાસ્ત્ર જ્ઞાન સંબંધી ભૂષણને ધારણ કરનારા વિવેકી પુરુષો ઈચ્છા માત્રનો ત્યાગ કરી નિસ્પૃહ થઈ રહેવું તેને જ ચિત્ત શાંતિનો મુખ્ય ઉપાય કહે છે. ઈચ્છાનો ત્યાગ કરવાથી નિસ્પૃહપણા વડે ચિત્તની જેવી શાંતિ થાય છે તેવી સેંકડો ઉપદેશ આપવાથી પણ થતી નથી. ઈચ્છાનો ઉદય થતાં જેવું દુઃખ થાય છે તેવા દુઃખનો અનુભવ નરકમાં પણ થતો નથી. ઈચ્છાની શાંતિ થતાં જેવું સુખ થાય છે તેવા સુખનો અનુભવ બ્રહ્મલોકમાં પણ થતો નથી. ચિત્તનું સ્વરૂપ ઈચ્છા માત્ર છે એમ વિવેકીઓ કહે છે. ઈચ્છાની શાંતિ થવી એને જ મોક્ષ કહેવામાં આવે છે. શાસ્ત્ર, તપ, નિયમો અને યમો એ બધું તૃષ્ણાઓને દૂર કરવા માટે જ છે. મનુષ્યના ચિત્તમાં જેટલી જેટલી ઈચ્છાનો ઉદય થાય છે તેટલી દુઃખરૂપી બીજોની મુઠ્ઠીઓ ઉગી નીકળે છે. બીજી બાજુ વિવેકને લીધે મનુષ્યની ઈચ્છા જેમ જેમ ઘટતી જાય છે તેમ તેમ દુઃખ અને ચિંતારૂપી મહાભયંકર વિષુચિકા શાંત થઈ જાય છે. મનુષ્યની ઈચ્છા રાગને લીધે જેમ જેમ વધતી જાય છે તેમ તેમ દુઃખ અને ચિંતારૂપી વિષના તરંગો વધવા માંડે છે. જો પોતાના પુરુષ પ્રયત્નરૂપી ઔષધ વડે એ ઈચ્છારૂપી વ્યાધિની ચિકિત્સા કરવામાં ન આવે તો આ વિષયમાં બીજું કાંઈ પ્રબળ ઔષધ નથી. જો પૂર્ણ રીતે ઈચ્છાની શાંતિ થઈ શકે એમ ન હોય તો પછી થોડુંક પણ એ માર્ગને અનુસરવું, કેમ કે એ શુભ રસ્તે ચાલનારો પુરુષ ઈચ્છાનો નિરોધ કરવાના અભ્યાસ વડે ક્રમે ક્રમે નિસ્પૃહ થઈ જતા દુઃખને પ્રાપ્ત થતો નથી. જે અધમ નર પશુ ઈચ્છાને ઓછી કરવામાં યત્ન નથી કરતો તે દિવસે દિવસે પોતાના આત્માને અંધકૂપમાં
અંધારા કૂવામાં અથવા અંધકૂપ નામના નરકમાં નાખતો જાય છે. દુઃખ પરંપરાને જન્મ આપનારા આ સંસારનું બીજ ઈચ્છા જ છે. એ ઈચ્છારૂપી બીજને જ્ઞાનરૂપી અગ્નિ વડે શેકી નાખવામાં આવ્યું હોય તો તે ફરીવાર ઉગતું નથી. ઈચ્છા જ માત્ર સંસારના હેતુરૂપ છે અને ઈચ્છાને મૂળ સહિત ઉખેડી નાખવી એ મોક્ષના હેતુરૂપ છે. તો ઈચ્છા જ ઉત્પન્ન ન થાય એવો યત્ન કરવો જોઈએ. બાકી ખોટી ભ્રાંતિમાં પડી બીજા યત્નો કરવાથી શું ફળ છે? ઈચ્છાને શાંત કર્યા વિના શાસ્ત્ર કથા અને ગુરુ વગેરેની સેવા નકામી છે. ઈચ્છાને સ્ફુરવા જ ન દેવી એ રૂપી ચિત્ત શાંતિના ઉપાયનું અવલંબન તમે શા માટે લેતા નથી? પોતાના વિવેક વડે ઈચ્છા જ થવા ન દેવી એટલી જ વાત માત્ર જેને દુસ્સાહ્ય ન થઈ શકે તેવી લાગે છે. દુસાધ્ય. પોતાના વિવેક વડે ઈચ્છા થવા ન દેવી એટલી જ વાત માત્ર જેને દુસાધ્ય ન થઈ શકે તેવી લાગે છે. તેવા પુરુષને હું ધારું છું કે ગુરુનો ઉપદેશ અને શાસ્ત્ર આદિ સર્વ નિરર્થક જ છે. જેમ વાઘ વગેરે ફાડી ખાનારા જનાવરો વડે ભરેલા જંગલમાં હરિણીનો જન્મ થવો એ તેને મૃત્યુના પંજામાં ફસાવવા માટે જ છે, તેમ અનેક દુઃખોનો ફેલાવો કરનાર ઈચ્છારૂપી મહાઝેરી વિકારવાળા આ સંસારમાં અવિવેકી મનુષ્યોનો જન્મ થવો એ કેવળ તેને મૃત્યુના પંજામાં ફસાવવા માટે જ છે. જો મનુષ્ય બાળકની પેઠે ઈચ્છા વડે ચપળ ન થઈ જાય તો આત્મજ્ઞાન માટે તો માત્ર થોડો જ પ્રયત્ન કરવો પડે એવું છે. જો મનુષ્ય બાળકની પેઠે ઈચ્છા વડે ચપળ ન થઈ જાય તો આત્મજ્ઞાન માટે તો માત્ર થોડો જ પ્રયત્ન કરવો પડે એવું છે. તમે માત્ર ઈચ્છાને જ શાંત કરો એટલે તે વડે તમને સારી રીતે જ્ઞાન પ્રાપ્ત થશે. નિસ્પૃહપણું થવું એ જ મોક્ષરૂપ છે અને ચિત્તમાં ઈચ્છા રહ્યા કરવી એ જ બંધનરૂપ છે. માટે યથાશક્તિ ઈચ્છાને જ જીતવાની છે. માત્ર આટલી વાતમાં શું ન બની શકે તેવું છે? ઈચ્છા એ જરા મરણ જન્મ આદિ રૂપે કરંજ અને ખદીર વૃક્ષોની હારના એક બીજ રૂપ છે. તેને નિરંતર શાંતિરૂપી અગ્નિ વડે અંદરથી બાળી ભૂંજી નાખો. જે જે વિષયમાં ઈચ્છા જતી રહીને જેટલું નિષ્કામપણું પ્રાપ્ત થાય તેમાં તેટલું મુક્તપણું જ છે. માટે જ્યાં સુધી બુદ્ધિની ગતિ પહોંચે અને ધૈર્ય આદિ બળ ચાલે ત્યાં સુધી ઉત્પન્ન થતી ઈચ્છાને શમાવી દેવી જોઈએ. જે વિષયમાં જેટલી ઈચ્છા રહે છે તેટલું તે બાબતમાં બંધના પાશો વડે બંધાવવું પડે છે. એ ઈચ્છા જ દુઃખના ઢગલા રૂપ છે, અનેક પીડાઓને વિસ્તારનાર છે અને પુણ્ય પાપમય છે. વિવેકી પુરુષની એક ક્ષણ પણ જો ઈચ્છાને દૂર કરવાના યત્ન વિનાની જાય તો તેણે લૂંટારાઓ વડે લૂંટાયેલા પુરુષની પેઠે ઘણી વાર સુધી પોકે પોક મૂક્યા કરવી. જેમ જેમ પુરુષની અંદરની ઈચ્છાઓ શાંત થતી જાય છે તેમ સાધન ચતુષ્ટય દ્વારા મોક્ષને સિદ્ધ કરી આપનારી કલ્યાણની વૃદ્ધિ થાય છે. પોતાના આત્માને વિવેકથી રહિત રાખીને વિષયોના ઉપભોગ વડે તેની ઈચ્છાને પૂર્ણ કર્યા કરવી તે જ સંસારરૂપી વિષ વૃક્ષનું સિંચન કરવા જેવું છે. હૃદયમાં રહેલા ચિદાભાસરૂપી પુરુષ પશુએ પોતાના આશ્રયરૂપ હૃદયને પુણ્યરૂપી શુભાશુભ કર્મો વડે દૂષિત કર્યું છે. આ અપરાધ બદલ હૃદયરૂપી ઈંધણામાંથી ભડભડી ઉઠેલી અને તીક્ષ્ણ અણીઓવાળી પાપરૂપી અગ્નિની ઈચ્છાઓરૂપી જાળો તેની સાથે વેર હોય તેમ તેને મોહરૂપી ધુમાડાથી આંધળો કરી દે છે. તેને સ્નેહરૂપી પાશથી બાંધી દે છે. સુખ દુઃખ આદિ ભૂંડા બીજને રહેવાના સ્થાનરૂપ તેના વૃષણને પકડી રાખે છે અને તેને ડામ દે છે. એ વખતે તેનો છમ છમ એવો અવાજ થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સંસાર બીજ કથન નામનો સર્ગ 36મો સમાપ્ત. સર્ગ 37મો જ્ઞાન યોગનો ઉપદેશ. આ 37મા સર્ગમાં જેવી રીતે ઈચ્છા જ ઉત્પન્ન ન થાય તથા ઉત્પન્ન થાય તો પણ તે બ્રહ્મરૂપ જ ગણાય તેવી રીતે અનેક યુક્તિઓ વડે જ્ઞાન યોગનો ઉપદેશ આપવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, ઈચ્છારૂપી વિષ વિકારને નિવૃત્ત કરી દેનાર યોગ નામનો ઉપાય મેં તમને પ્રથમ કહેલ છે, છતાં પણ હું તમને સ્પષ્ટ રીતે સમજાવવાને ફરીવાર કહું છું તે તમે સાંભળો.
તે ઉપાય ઈચ્છાથી થનારા સર્વ અનર્થોની શાંતિ કરનાર છે. અહીં જો કાંઈ પણ વસ્તુ આત્માથી જુદી હોય તો તે મેળવવાની ઈચ્છા રાખવી ઘટે છે, પણ જ્યારે આત્માથી કાંઈ પણ જુદું જ નથી ત્યાર પછી આત્માથી જુદી શી વસ્તુની ઈચ્છા રાખવાની છે? ચિદાત્મા પોતે નિરવયવ છે. દ્રષ્ટા દ્રશ્ય દર્શન આદિ ત્રિપુટીના વિભાગથી રહિત છે, સૂક્ષ્મ છે અને આકાશથી પણ અત્યંત શૂન્ય છે. વળી તે જ હું જગત એ ઇત્યાદિને આકારે વિવર્ત રૂપે થઈ રહેલ છે, તો પછી તેને ઈચ્છા કરવા લાયક એવી બીજી શી વસ્તુ છે? આ ચેતન તત્વનું સ્વરૂપ વિચારીએ, આ ચૈતન્ય તત્વનું સ્વરૂપ વિચારીએ તો આકાશરૂપ છે. દ્રષ્ટા અને દ્રશ્ય આદિને પણ આકાશ રૂપે જ તે ધારણ કરી રહે છે. પોતે પણ આકાશ રૂપ જ છે અને આ ચિદાકાશ રૂપ જગતને પણ તે આભાસ માત્ર જ છે, આભાસ માત્ર જ ધારણ કરી રહ્યું છે. આમાં કયો ઈચ્છાનો વિષય છે? તમે તત્વજ્ઞાનને લીધે શાંતિને પ્રાપ્ત અમે તત્વજ્ઞાનને લીધે શાંતિને પ્રાપ્ત થયેલા છીએ. અમારી દ્રષ્ટિમાં કોઈ પણ નિમિત્ત અથવા પ્રમાણ ન જણાયાથી ગ્રાહ્યનો, ગ્રહણ કરવા યોગ્ય વિષય આદિનો અને ગ્રાહકનો, ગ્રહણ કરનાર જીવાત્માનો વસ્તુતઃ સંબંધ જ નથી, તો પછી ઈચ્છા કરવાનો શો વિષય છે? વળી જે લોકોની દ્રષ્ટિમાં એ ગ્રાહ્ય ગ્રાહકનો સંબંધ સિદ્ધ છે તે અજ્ઞાનીઓ પણ સ્વપ્ન સૃષ્ટિમાં જણાતા મનુષ્યોની પેઠે મિથ્યા રૂપે જ દેખાતા હોવાથી તત્વદ્રષ્ટિએ મારા જોવામાં આવતા નથી. ગ્રાહ્ય અને ગ્રાહકનો સંબંધ એકબીજામાં પરસ્પર પોતાની અંદર વ્યવહાર દ્રષ્ટિએ રહેલ છે, તથાપિ તત્વદ્રષ્ટિએ જોતા તે દેખાતો નથી. કેમ કે જો અસત્ય જ છે તો પછી તે શી રીતે જોવામાં આવે? ચંદ્રમાં કોણે શ્યામ દીઠો છે? પોતાના પારમાર્થિક આત્મ સ્વરૂપમાં નિષ્ઠા નહીં રહેવાથી બહિર્મુખપણું થાય છે અને એમ અજ્ઞાનને લીધે ગ્રાહ્ય ગ્રાહક આદિ ત્રિપુટીની સત્તા દેખાય છે. જોકે એ ગ્રાહ્ય ગ્રાહક આદિ અશાસ્ત્રીય લૌકિક દ્રષ્ટિ વડે તો સત્ય જણાય છે, છતાં શાસ્ત્રીય દ્રષ્ટિ વડે, તત્વ દ્રષ્ટિ વડે જોતા તે સર્વ ક્યાં જતું રહે છે, પાછું જાણવામાં જ આવતું નથી. તત્વજ્ઞાનનો એવો સહજ સ્વભાવ છે કે શાસ્ત્ર દ્વારા પોતાનું તાત્વિક આત્મ સ્વરૂપ સમજાય છે, એટલે અસત્ય અહંકાર પોતાના આત્મામાં જ શમી જાય છે, લીન થઈ જાય છે. ખરો મોક્ષ પણ તે જ છે કે જેમાં દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય આદિ ત્રિપુટીનો ક્ષય થઈ જાય છે. મુક્ત અવસ્થામાં દ્રશ્ય વગેરે રહેતું નથી અને જ્યાં સુધી દ્રશ્ય વગેરે રહે ત્યાં સુધી મોક્ષનો અનુભવ થઈ શકતો નથી. છાયાની અને તડકાની પેઠે આ બંને એક ઠેકાણે સંભવતા નથી. મોક્ષ અને દ્રશ્ય એ બંને જો ભેગા રહી શકે તો એકબીજા વડે પરસ્પર નાશ કરતા બંને અસત્ય ઠરે. જો એ બંને અસત્ય ઠરે તો અનુભવ સિદ્ધ મોક્ષની જ અસત્યતા સિદ્ધ થવા બેસે. પરંતુ મોક્ષ તો જરા મરણ આદિ વિકારથી રહિત છે, દુઃખના સંપર્કથી પણ રહિત છે અને જીવન મુક્ત પુરુષોના અનુભવ વડે જ સિદ્ધ છે, માટે તેની અસત્યતા કહી શકાતી નથી. બાકી દ્રશ્ય આદિ સર્વ ભ્રાંતિરૂપ છે, તે વડે ખરું સુખ થતું નથી અને તે મિથ્યા તથા દુઃખરૂપ છે, માટે તે વિશે તમે કશા વિચાર જ ન કરો. તમે તો સ્વભાવ સિદ્ધ અકૃત્રિમ મોક્ષ સુખમાં જ નિરંતર દ્રઢ સ્થિર થઈ રહો. છીપની અંદર ભ્રાંતિ વડે દેખાતા રૂપાની પેઠે જે દ્રશ્ય ભ્રાંતિ વડે જ માત્ર દેખાય છે અને સૂક્ષ્મ દ્રષ્ટિ વડે જોવા જતાં દેખાતું નથી, વસ્તુતઃ છે જ નહીં, તો તે અસત વસ્તુનો નિષેધ કરવાથી પણ શું છે? એ દ્રશ્ય જાળનું અસ્તિત્વ માનવાથી મોટું દુઃખ થાય છે અને એ દ્રશ્ય જાળનો અભાવ માનવાથી મોટું સુખ થાય છે. અને એ અભાવ યુક્તિપૂર્વક મનન સહિત નિધિધ્યાસન કરવાથી દ્રઢતાને પ્રાપ્ત થાય છે. અહીં પણની જગ્યાએ અને એ અભાવ યુક્તિપૂર્વક મનન સહિત નિધિધ્યાસન કરવાથી દ્રઢતાને પ્રાપ્ત થાય છે. હે અધમ પુરુષો, આત્મા અનાદિ સિદ્ધ છે અને તે વધવું ઘટવું ઇત્યાદિ વિકાર માત્રથી રહિત છે. તે પોતાના સ્વયં પ્રકાશપણાથી અને શાસ્ત્ર ગુરુ આદિના ઉપદેશથી સ્પષ્ટ રીતે અનુભવમાં આવે છે, છતાં તમે કેમ તે તરફ દ્રષ્ટિ જ નથી કરતા? તમે પોતાના આત્માને નકામા બંધનમાં નાખવા માટે જ શું એ દ્રશ્ય જાળને પકડી રાખેલ છે? અને શું તેથી તમે દ્રશ્ય વિષયોની આસક્તિને નથી છોડતા? જ્યારે કાર્યભાવ, કારણભાવ વગેરે સર્વ બ્રહ્મરૂપ છે ત્યારે તો દેહાદી મર્યાદાઓ રહેતી નથી અને વિસ્તારને પ્રાપ્ત થઈ ગયેલા ચિન્માત્ર પ્રત્યેગાત્મામાં, સાક્ષી આત્મામાં
પણ બ્રહ્મપણું સિદ્ધ થાય છે. સર્વના આત્મારૂપ એક પરમ તત્વ જે ચિદાકાશરૂપ છે તે બધે ઠેકાણે પૂર્ણ રૂપે વ્યાપી રહેલ છે. ઉપર કૌંસમાં છે જીવમાં એ કાઢીને સાક્ષી આત્મામાં. જ્યારે કાર્યભાવ કારણભાવ વગેરે સર્વ બ્રહ્મરૂપ છે ત્યારે તો દેહાદી મર્યાદાઓ રહેતી નથી અને વિસ્તારને પ્રાપ્ત થઈ ગયેલા ચિન્માત્ર પ્રત્યેગાત્મામાં સાક્ષી આત્મામાં પણ બ્રહ્મપણું સિદ્ધ થાય છે. સર્વના આત્મારૂપ એક પરમ તત્વ જે ચિદાકાશરૂપ છે તે બધે ઠેકાણે પૂર્ણ રૂપે વ્યાપી રહેલ છે. છતાં તેમાં દ્રષ્ટા દ્રશ્યાદિ ભાવને વાસ્તવ રૂપે સ્વીકારી લઈએ જેઓ બ્રહ્મભાવને માટે સાધનોને શોધે છે તેવા વાદીરૂપી પશુઓનું કે તેવા તાર્કિક શિષ્યરૂપી પશુઓનું અમારે કશું પણ પ્રયોજન નથી. વળી એ એક જ બ્રહ્મતત્વ સર્વત્ર ભરપૂર છે તો પછી તેમાં કાર્યકારણ ભાવનો બોધ કરનારા વચનોનો શો અવકાશ છે? પવનની ચંચળતામાં, જળના પ્રવાહપણામાં અને આકાશની શૂન્યતામાં જે કાંઈ સ્વભાવાદી અનિર્વચનીય હેતુ છે તે જ ચિદાત્માના સૃષ્ટિ આદિ રૂપે થઈ જવામાં હેતુરૂપ સમજો. હે સુશીલ રામચંદ્રજી, જો કાર્યકારણ ભાવ આદિ સર્વ બ્રહ્મરૂપ છે તો પછી બ્રહ્મની અંદર જગતને કાર્યરૂપ કહી વળી બ્રહ્મનું કારણપણું સિદ્ધ કરવાની વાદીની વાત તો માત્ર નિર્લજ્જતા બતાવનાર છે. જગતમાં ખરી રીતે સુખ પણ નથી અને દુઃખ પણ નથી. જગત પોતે જ શાંત અને પરમ મંગળમય પરબ્રહ્મરૂપ છે. ચૈતન્ય વિના બીજું કશું પણ છે નહીં. તો પછી ઈચ્છાનો ઉદય જ ક્યાંથી થાય? જેમ માટી વડે બનાવેલા યોદ્ધાઓની રમકડાની સેનામાં માટી વિના બીજું કાંઈ હોતું નથી તેમ બ્રહ્મના એક વિવર્તરૂપ એવા આ જગત અહંકાર આદિ દ્રશ્યમાં બ્રહ્મ સિવાય બીજું કાંઈ પણ નથી. રામ બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ વશિષ્ઠજી, જો આપ કહો છો તેમ સર્વ બ્રહ્મરૂપ છે તો પછી ઈચ્છા પણ બ્રહ્મરૂપ હોવાથી તેનો ઉદય થાવો અથવા ન થાવો તેનો વિધિ નિષેધ કરવાનું શું પ્રયોજન છે? વશિષ્ઠ બોલ્યા, ઈચ્છાનું સ્વરૂપ જાણવામાં આવતા ઈચ્છા બ્રહ્મરૂપ જ જણાય છે અને જ્ઞાનની અવસ્થામાં ઈચ્છા બ્રહ્મરૂપ છે, બીજા કશા રૂપ નથી. હે રામચંદ્રજી, આ વિષયમાં તમે જેમ સમજ્યા છો તેમ જ ખરું છે, પરંતુ આ એક વાત તમે સાંભળો. જ્યારે જ્યારે જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે ત્યારે ઈચ્છા શમી જાય છે. જેમ સૂર્યનો ઉદય થતાં આપોઆપ જ રાત્રિનો નાશ થઈ જાય છે પણ ઉદય થતો નથી, તેમ જ્ઞાનનો ઉદય થતાં આપોઆપ જ ઈચ્છા આદિનો નાશ થઈ જાય છે, પછી તેનો ઉદય થતો નથી. જેમ જેમ જ્ઞાનનો ઉદય થતો જાય છે તેમ તેમ દ્વૈતની શાંતિ થતી જાય છે અને વાસનાનો લય થતો જાય છે. તો પછી ઈચ્છાનો ઉદય જ શી રીતે થાય? સર્વ દ્રશ્યજાળમાં નીરસપણું જણાયાથી જે પુરુષને કશા વિષયમાં ઈચ્છાનો ઉદય જ થતો નથી તે પુરુષની અવિદ્યા શાંત થઈ ગયેલી છે અને તેનામાં નિર્મળ એવા મુક્તપણાનો ઉદય થયો છે એમ સમજવું. જ્ઞાની પુરુષને દ્રશ્ય તરફ વૈરાગ્ય હોતો નથી તેમ આસક્તિ પણ હોતી નથી, પરંતુ સ્વાભાવિક રીતે જ દ્રષ્ટા અને દ્રશ્યનો સંબંધ થવામાં તેને રુચિ હોતી નથી. કોઈક વખતે કાકતાલીય યોગથી અથવા બીજા કોઈની પ્રેરણા વડે શાસ્ત્રમાં નિષેધ નહીં કરાયેલા અને દેહ ધારણમાં સાધનરૂપ એવા અન્નપાનાદિકની વખતે તે ઈચ્છે છે અથવા નથી પણ ઈચ્છતો. જીવન મુક્ત પુરુષની એવી આભાસરૂપ ઈચ્છા અથવા અનિચ્છા એ બંને બ્રહ્મરૂપ જ છે, તેમાં કાંઈ સંશય નથી. ઘણું કરીને જ્ઞાની પુરુષને ભોગ સંબંધી કશી જ ઈચ્છા થતી નથી. વખતે એને એવી ઈચ્છા થાય જ છે તો તે પૂર્વના અભ્યાસ અનુસાર હોય છે. જો જ્ઞાનનો ઉદય થયો તો જરૂર મનુષ્યની ઈચ્છા શાંત જ થઈ જાય છે. જેમ પ્રકાશની અને અંધારાની એકત્ર સ્થિતિ અસંભવિત છે તેમ જ્ઞાનની અને ઈચ્છાની એકત્ર સ્થિતિ સંભવતી જ નથી. તત્વજ્ઞ પુરુષ કોઈ જગ્યાએ વિધિ નિષેધનો વિષય જ થઈ શકતો નથી, કેમ કે વૈરાગ્યને લીધે જે પુરુષ સર્વ પ્રકારની વાસનાઓ અને ઈચ્છાઓથી રહિત છે તેને કોણ, શા માટે અને શું કહે છે? જેમ બને તેમ તદ્દન થોડી ઈચ્છા રાખવી, સર્વ લોકોને અભયદાન વડે પ્રસન્ન રાખવા અને આત્માનંદનો અનુભવ કરવો એ જ તત્વજ્ઞાન ઉદય થયાનું ચિહ્ન છે. જ્યારે સર્વ દ્રશ્ય વિરસ સ્વાદ વિનાનું, સ્વાદ વગરનું જણાયાથી
કોઈ ઠેકાણે ચિત્તની રુચિ થતી નથી, ત્યારે જ ઈચ્છાનો ઉદય થતો નથી અને ત્યારે જ મુક્તપણાનો અનુભવ પણ થાય છે. જ્ઞાનને લીધે દ્વિત્વ, એકત્વ આદિ ભાવને છોડી દઈ નિસંકલ્પપણે જે કેવળ પોતાના શુદ્ધ સ્વરૂપમાં જ શાંતપણાથી સ્થિર થઈ રહે છે, તેની દ્રષ્ટિમાં ઈચ્છા અનિચ્છા આદિ સર્વ ભાવો પરમ મંગળમય ચિદ્રૂપ જ છે. જે પુરુષ જ્ઞાન થવાને લીધે દ્વૈત ભાવને છોડી દે છે, દ્વૈત નાશરૂપ કાંઈ બીજી વસ્તુ છે એવા ભાવને તથા આ સર્વ પરસ્પર મળી જઈ એક રૂપે થઈ રહેલ છે એવા ભાવને પણ ત્યજી દે છે અને સ્વસ્થપણે કશા વિક્ષેપને નહીં પામતા સ્વચ્છતાથી પોતાના શાંત આત્મ સ્વરૂપમાં જ દ્રઢપણાથી સ્થિર રહે છે, તેવા મહાત્મા પુરુષને કર્મ કરવાનું પણ કાંઈ પ્રયોજન નથી, કર્મનો ત્યાગ કરવાનું પણ કાંઈ પ્રયોજન નથી, સર્વ પ્રાણી માત્રમાંથી કશું પ્રયોજન કાઢી લેવાનું પણ હોતું નથી, તેમજ ઈચ્છા વડે કે અનિચ્છા વડે, કાર્ય વડે કે કારણ વડે, પોતા વડે કે પારકા વડે અને મરણ વડે કે જીવિત વડે પણ તેને કશું પ્રયોજન હોતું નથી. મુક્ત દશાને પ્રાપ્ત થઈ ગયેલા જ્ઞાની પુરુષને ઈચ્છાનો ઉદય જ થતો નથી અને જો કદાચિત પ્રારબ્ધ યોગથી આવશ્યક બાબતમાં કાંઈ નહીં જેવી ઈચ્છા થાય તો પણ તે અખંડ બ્રહ્મરૂપ જ છે. દુઃખ પણ નથી ને સુખ પણ નથી અને આ જગત શાંત, પરમ મંગળમય, અનાદિ સિદ્ધ બ્રહ્મરૂપ જ છે એમ સમજી જે પુરુષ શીલાની પેઠે અંદર નિર્વિકાર અને બ્રહ્મનિષ્ઠ થઈ રહે છે, તેને વિદ્વાનો પ્રબુદ્ધ જ્ઞાન સંપન્ન કહે છે. આગળ કહ્યું તે પ્રમાણે આત્મતત્વનું જ્ઞાન મેળવી લે કોઈ વિવેકી પુરુષ વિષને પણ કોઈ યોગ્ય યોજના વડે અમૃતરૂપ કરી લે છે, તે જ પ્રમાણે જે પુરુષ આત્માની ભાવના વડે દુઃખને પણ નિરતિશય આનંદરૂપ તથા સુખરૂપ કરી લે છે અને જ્ઞાન વડે પોતાના આત્મામાં ધીરતા ધારણ કરી રાખે છે, તે પ્રબુદ્ધ કહેવાય છે. જ્ઞાન સિદ્ધ થયા પછી બ્રહ્મની અંદર જગતની જે સ્થિતિ જણાય છે તે બ્રહ્મરૂપે જ જણાય છે. એ જગત ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દે. આલટું સરસ છે. આલટું સમાધિ થઈ જાય. સમાધિ આલટું ખબર જ ન પડે દિવસ છે કે રાત છે. સવાર છે એ ખબર ન પડે. સવાર છે પછી ટાઈમ છે એટલે ખ્યાલ કે આજે સવાર. આલટું